તો અમે ચાલી પડ્યા ડીસા. અમે જઈએ છીએ કપડાં લેવા. કપડાં લઈને અમારે જવાનું છે રણુ જતીરથ કરવા. તો જોવો અમારો આખો વ્લોગ, કેવું લોકેશન લાગે છે તમને, કેવો વ્યૂ લાગે છે. તો આવી જો આપણે આગળ જઈએ છીએ. આખો વ્લોગ પૂરો જોવાનું ભૂલશો નહીં. હું ને મારો ભાઈ જઈએ છીએ ડીસા. ડીસા જઈને આપણે કપડાં લેવાના છે, અલગ અલગ વસ્તુ લેવાનું છે. તો તમને આખો બ્લોગમાં બધું વસ્તુ જોવા મળશે. તો હવે આવી ગયા છે ડીસા. ડીસામાં જોઈ લો રામાપીરનું મંદિર. તમે પણ દર્શન કરી લો. મેં તો કરી લીધા. આગળ જોઈ લો ટ્રાફિક કેટલું છે. અરે આટલું ટ્રાફિક પહેલી વખત ડીસામાં ટ્રાફિક જ થયું છે આટલું. તમે જોઈ લો. અમે તો ટ્રાફિકમાં ફસાઈ ગયા. હવે જવું છું આગળ જઈને કપડાં લેવાના છે. તો જોઈ લો તમે ટ્રાફિક એટલું છે સવારમાં કે કોઈ ચાલી જ નથી શકતું. જુઓ તમે ટ્રાફિક કેટલું છે. આવા ટ્રાફિકમાં તો સંભાળી ના ચાલો તો કોઈ ઠોકીને જતું રહે. એનામ તો વાળ પણ ઊભા થઈ જાય. તેલ નાખ્યું નથી આજ તો વાળમાં સવારમાં, ભૂલીને જતા રહ્યા છો. તો જોઈ લો તમે ટ્રાફિક. આપણે આવી ગયા છો જલારામ મંદિરે. મંદિરના દર્શન કરી લેવાના જરૂર છે. જોઈ લો તમે પણ આ રસ્તો ભાળ્યો તો તમે પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો ક્યાંનું લોકેશન છે. તો ચાલો મારી સાથે આગળ કેવું છે કેવું નથી તમને બતાવું છું આખું બ્લોગ. ઘડીક મારા વાળ જ ઊભા થઈ જાય છે. વાળની શું દવા કરવી એ પણ ખબર પડતી નથી. હવે તમે જુઓ મારો બ્લોગ, એમાં શું દેખાય છે, શું પ્રોબ્લેમ છે એ પણ કમેન્ટ કરજો પૂરી. જોઈ લો મારો બ્લોગ. અમે આવી ગયા છો રોડ ઉપર જુઓ સ્કૂલના છોકરા પણ છૂટ્યા છે. અમને જોવે છે કે શું બનાવે છે આ ભાઈ. જુઓ તમે પૂરો બ્લોગ. કોઈને લાગે છે મસ્તી કરે છે, કોઈને લાગે છે શું કરે છે, પણ અમે તો બ્લોગ જ બનાવો છો. જોઈ લો કેટલી છોકરા છે, છોકરીઓ છે. જોઈ લો પૂરા જોઈ લો. તો અમે પણ આવી ગયા છો સરકારી હોસ્પિટલના આગળની જઈ રહ્યા છો કપડાની દુકાને. તમે પણ આવા કપડાં લાવવા હોય તો તમે પણ આખો વ્લોગ જુઓ, કેટલે જાઓ છો કેટલે નથી જતો. તો જોઈ લો આ છે બજાર આપણું ડીસા રંગીલું. તમે પણ આવી ગયા છો, કેવું લાગે છે જોઈ લો. પાછળ છે રિક્ષાવાળો ને અલગ દુકાનો પણ મળશે કપડાની ડીસામાં. તમને પણ કપડાં જોવો તો ડીસા આવી જ જવાનું. હું જઈ રહ્યો છું સવારમાં કપડાં લેવા, પણ ટ્રાફિક બહુ મળી રહ્યું છે ડીસામાં. તમે પણ જોઈ લો આખો વ્લોગ. તો આપણે આવી ગયા છો ફુવારા બજાર. આ બોમ્બે ફેશનમાં કપડાં લેવા જવાનું ભૂલશો નહીં. એ અમારા ભાઈની જ દુકાન છે. તમે જવાનું ભૂલશો નહીં. આગળ જો કેવો લાગે છે બ્લોગ. રિક્ષાવાળા બહુ ચાલે છે સવારમાં આખા ડીસામાં, પરેશાનને હેરાન કરે છે. આપણે આવી ગયા ફુવારા સર્કલથી જવાનું છે ભગવતી બાજુ. ભગવતીના પાછળ વિશદ કલેક્શન દુકાન છે, એનામાં કપડાં મળશે. તમને પણ આખો વિડીયો જુઓ તો ખબર પડશે કે અહીંયા દુકાન છે આ. તો ચાલો મારી સાથે. રિક્ષાવાળા બહુ પરેશાન કરે છે. આગળ ને આગળ જો દેખો તે આગળ ને આગળ હોય છે. આ કઈ સર્કલ છે તમે પણ આવ્યા હોય તો કમેન્ટમાં જરૂર લખજો. આવી ગયા ભગવતી શોરૂમ, એના પાછળ છે વિશદ કલેક્શન. આપણે જઈ રહ્યા છીએ ત્યાં. અરે અબી હાલ ઠોકાઈ ગયો. અમને તો માણસો ભાળે છે કે આ છોકરા શું કરે છે, પણ અમે તો વ્લોગ જ બનાવો છો. જોઈ લો અમે આવી ગયા છો વિશદ કલેક્શન દુકાને જઈ રહ્યા છો. તમે પણ જોઈ લો. આ વિશદ કલેક્શન દુકાન આવી ગઈ છે. આ છોકરા ભાળે છે કે આ શું કરે છે. અમે વ્લોગ બનાવો છો તમે જોઈ લો. આ છે દુકાન, પણ આ દુકાને કપડાં નહીં મળે. તમારે જવું પડશે ઉપર. અમે આવી ગયા છો ઉપર. આ છે કપડાની દુકાન. આ દુકાનથી બીજી દુકાન જવાનું છે. આ ભાઈ કે છે અહીંયા કપડાં નથી મળતા તો બીજી દુકાન જઈએ છીએ. એમની છે ઉપર. તો આવી ગયો છે હું. જોઈ લો આ કપડાવાળો ભાઈ છે દુકાનનો. આ છે કપડાં અલગ પ્રકારના.
વિશાદ કલેક્શન ન્યૂ. તો તમે પણ આ વિશાદ કલેક્શનમાં આવજો ને કપડાં લેવાનું ભૂલશો નહીં. કપડાં અલગ અલગ રીતના મળશે તમને, સરખા ભાવથી વ્યાજબી ભાવથી પણ મળશે. જોઈ લો કપડાં ભાઈ પણ દુકાનના સારા છે કે કપડામાં વ્યાજબી ભાવ લગાવી શકે છે. તમે પણ આવીને ભૂલશો